કલાકથી લઈને 2 કલાકની અંદર પ્લાન્ટની અંદર ઉતરી જાય છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું હાર્દિક બરવાડિયા આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખૂબ જ ઝડપી અને અસરકારક પ્રોડક્ટ પોટાશની પ્રોડક્ટ એટલે કે સાઇટો પોટાશ વિશે। આ પોટાશમાં છે શું મિત્રો? તો સાઇટો પોટાશમાં પોટેશિયમ એસિટેટ 14% અને ઓર્ગેનિક મેટર 21% છે। જે પોટેશિયમ એસિટેટ છે જેમાં કાર્બન આયન હોય છે, જે ઝડપથી પ્લાન્ટની અંદર ઉતરી અને ખોરાક બનાવવાની અને પાણીની ઉપયોગ ક્ષમતા વધારે છે, જેના લીધે જે પર્ણની અંદર પોટાશનું શોષણ થવું જોઈએ એ ખૂબ જ ઝડપથી થાય છે। એના લીધે આ પોટાશ ખૂબ જ અસરકારક છે। હવે સાઇટો પોટાશ જે પ્લાન્ટની અંદર કામ કેવી રીતે કરે છે? તો સાઇટો પોટાશનું સ્ટોમેટલ કંટ્રોલ કરે છે, એટલે કે પ્લાન્ટની અંદર આપણા પર્ણોની અંદર જે છિદ્રો હોય એ છિદ્રોને ખોલવાનું અથવા બંધ કરવાનું પ્રક્રિયા ઝડપી બનાવે છે। એના લીધે આ પોટાશ ખૂબ જ ઝડપથી પ્લાન્ટની અંદર શોષાય છે। અને સાથે સાથે ઓર્ગેનિક મેટર છે, જે આપણા જમીનમાં જ્યારે તાપમાન વધુ હોય અથવા તાપમાન ઓછું હોય, ખૂબ જ ઠંડી હોય, ગરમી હોય અથવા પાણીની અછત હોય, જેમ કે આપણે ખેડૂત મિત્રો પોટાશ આપવાનો સમય આપણે છેલ્લે હોય છે, છેલ્લા રાઉન્ડમાં કરીએ છીએ, તો એ સમયે આપણે જીરું છે, ધાણા છે અને ચણા છે, આ પાકમાં પાણી આપવાનું લગભગ બંધ થઈ ગયું હોય છે। એવા ટાઈમે આપણે પોટાશનો સ્પ્રે કરતા હોઈએ છીએ। જે સમયે આ પોટાશ એટલે કે સાઇટો પોટાશ ખૂબ જ ઝડપથી કાર્ય કરી અને તેની ગતિશીલતાને વધારે છે, જેના લીધે આ પોટાશ ઝડપથી પ્લાન્ટની અંદર ઉપલબ્ધ બને છે। હવે આ પોટાશની અંદર આપણા પ્લાન્ટની અંદર કેટલા ટાઈમમાં જે ઉપયોગ અસર દેખાવાની શરૂઆત થઈ જાય છે? તો સાઇટો પોટાશની અસર મિત્રો 1 કલાકથી લઈને 2 કલાકની અંદર પ્લાન્ટની અંદર ઉતરી જાય છે, જેના લીધે 24 થી 48 કલાકની અંદર આ પ્રોડક્ટ સાઇટો પોટાશની આપણી ફળની અથવા દાણાની સાઈઝમાં અને તેની ગુણવત્તામાં 48 કલાકની અંદર તમને રિઝલ્ટ અસર દેખાવાની શરૂઆત થઈ જાય છે। હવે આ પોટાશ આપવાના ફાયદા શું છે? તો ફળ અથવા દાણાનું કદ અને વજન વધે છે, રંગ અને ચમકમાં સુધારો થાય છે, અને જે TSS એટલે ગુણવત્તા વધે છે, એના લીધે મીઠાશ વધે છે, શેલ્ફ લાઈફ લાંબી થાય છે, અને જે વાતાવરણ સામે પ્લાન્ટને અસર થતી હોય છે તે પણ એને આ સાઇટો પોટાશ આપણું કંટ્રોલ કરે છે। તો ખેડૂત મિત્રો, હવે આપણે સાઇટો પોટાશનું જે જીરાની અંદર આપણે રિઝલ્ટ લીધેલું છે એ બતાવવા જઈ રહ્યા છીએ। તો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે કે જે દાણો, જે ટ્રીટમેન્ટ વાળો દાણો છે, એકદમ ફૂલેલો, વજન વાળો, અને જે ખોટો થવાનો પ્રશ્ન જે ખેડૂત મિત્રો અત્યારે હાલના સમયે જીરા અને દાણાની અંદર દેખાઈ રહ્યો છે કે દાણો પીળો પડીને ખોટો પડે છે, આવો પ્રશ્નમાં ખૂબ જ સારું રિઝલ્ટ લીધેલું છે। પ્લસ દાણાની ક્વોલિટીમાં તમે ફેરફાર જોઈ શકો છો। ટ્રીટમેન્ટ વાળો દાણો ખૂબ જ સારો, વજનદાર અને ભરાવદાર દાણો છે, અને અનટ્રીટેડ છે, જેમાં ટ્રીટમેન્ટ નથી કરેલી સાઇટો પોટાશની, એ દાણો એકદમ નાનો, પીળો પડતો અને જ્યાં ખોટો પડવાનો પ્રશ્ન પણ ખૂબ જણાઈ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, હવે આપવાનું આપણે આ પ્રોડક્ટ સાઇટો પોટાશની વાત કરીએ તો કેટલું આપવું? તો ખેડૂત મિત્રો 300 ml એકર એટલે તમે 15 લીટરના પંપની અંદર સ્પ્રે કરતા હોય તો 30 ml પ્રતિ પંપ નાખીને સ્પ્રે કરવાનો છે, જેના લીધે આટલું શાનદાર જે વિડીયોમાં આપણે જોયું એવું રિઝલ્ટ જોવા મળશે, અને ખૂબ જ સારી ગુણવત્તાવાળો દાણો અને આપણો પાક થશે। તો ખેડૂત મિત્રો, હવે આ વિડીયો તમને ગમ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ, આભાર।